વાલેકુમુસ્સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. પૈસા વગર ચોપડ્યા બિલીચન અને સાબુ લેવા જઈએ છીએ. આ બધા વેચવા વાળા અને ખરીદવા વાળા આપણા મુમન ભાઈઓ છે. લા હાઉલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહ. આ તમારી અકલનો ધોકો છે. મુસલમાન આપણા ભાઈઓ તો જરૂર છે, પણ આપણા માટે શરીયતની નજરમાં ગેરમહેરમ છે. ગેરમહેરમ એટલે શું? મુહર્રમ મહિનો તો ઓભળ્યો તો, પણ ગેરમહેરમ તો નહીં ઓભળ્યું. ગેરમહેરમ ના ગેરમહેરમ અને ગેરમહેરમ એને કહેવાય જેનાથી પડદો કરવો જરૂરી છે. તો મારા કનાથી પડદો થાય અને કનાથી ના થાય. જે તમારા માટે મહેરમ છે એનાથી પડદો ના થાય. જેવી રીતના બાઓ, હગા ભાઈ, કાકા, મોમા, હગા છોકરા, ભોણા, ભત્રીજા, હારો અને જમાઈ એના વગર બીજા બધા મર્દ તમારી માટે ગેરમહેરમ છે એનાથી પડદો થાય. તો મારા કાકાના છોકરાથી પડદો થાય. હા, કાકાના છોકરા, મોમાના છોકરા, ભાઈના છોકરા, માસીના છોકરા પણ આપણા માટે ગેરમહેરમ છે. ભાઈ, આપણા શાકભાજી વાળા, બિલીચન વાળા, ખેતરના ભાજીયાઓ, ફેરિયાઓ આવે છે એનાથી આપણા પડદાનું શું? ભાઈ, જ્યારે આપણે રિશ્તેદાર ગેરમહેરમમાંથી પડદો જરૂરી છે તો આ બધા તો પારકા છે. ભાઈ, અમારા તો કોઈ ખબર નથી તો કનાથી પડદો થાય અને કનાથી ના થાય. અમે તો ખાલી અમારા ગામના મોજાબોથી જ પડદો કરીએ છીએ. તો તમે અમારો કુરાન અને હદીસ નજરિયેથી પડદા વિશે સમજાવશો? હા, ઇસ્લામમાં પડદાની ઘણી અહેમિયત આપવામાં આવી છે. બુખારી શરીફની હદીસ છે. સન હિજરી કોર્ટમાં હઝરત ઉમર રઝિયલ્લાહુ અન્હુને નબી અલૈહિસ્સલામને કીધું કે અલ્લાહના નબી, તમારી બીવીઓના બહાર નેક માણસોએ આવે છે અને ગુનેગાર માણસોએ આવે છે, તો આપ એઓનો પડદાનો હુકમ કરો. તો હઝરત ઉમર રઝિયલ્લાહુ અન્હુના મશવરા પર કુરાનની આયત નાઝિલ થઈ. યા અય્યુહન નબિય્યુ કુલ લિઅઝવાજિકા વ બનાતિકા વ નિસાઇલ મુઅ્મિનીના યુદનીના અલૈહિન્ના મિન જલાબીબિહિન્ના. એ નબીજી, તમે તમારી બીવીઓના અને સોયાના અને મોમીન ઓરતોને કહી દો કે એ પોતાના ઉપર પડદો નાખી દે. અને હદીસમાં પણ સકો એક વખત એક સહાબી હઝરત અબ્દુલ્લાહ ઇબ્ન ઉમ્મે મક્તુમ રઝિયલ્લાહુ અન્હુ જે અશોથી અધળા હતા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઘેર આવ્યા. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પોતાની બીવી હઝરત હફ્સા રઝિયલ્લાહુ અન્હા અને હઝરત આયશા રઝિયલ્લાહુ અન્હાને કીધું કે તમે આ સહાબીનો પડદો કરો અને ઘરમાં સંતારો. તો હઝરત આયશા રઝિયલ્લાહુ અન્હા અને હઝરત હફ્સા રઝિયલ્લાહુ અન્હાને કીધું કે આ સહાબી તો અશોથી અધળા છે, અમારા શું જોઈ શકશે? તો નબી અલૈહિસ્સલામને કીધું, આ સહાબી અશોથી અધળા છે, પણ તમે તો અધળો નથી. તો જુઓ મારી બાઈ, એક અધળા સહાબીથી પણ પડદાનો હુકમ છે. તો આપણે એનાથી સમજી નહીં શકતો કે ઇસ્લામમાં પડદો જેટલો જરૂરી છે અને કુરાનમાં બધું સાફ સાફ બયાન કર્યું છે. ઘણી